જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। બનાસકાંઠાથી મોટા સમાચાર મળી રહ્યા છે। ઓગળના ઉણ ગામમાં એક સમાજના લોકોએ કરી છે તોડફોડ। એક સમાજના લોકો દ્વારા ઉણ ગામમાં ગાડીની પણ કરી છે તોડફોડ। ભાભરના રૂની ગામની સમાજની દીકરી ઉણ ગામના અન્ય સમાજના યુવક સાથે કર્યા હતા લગ્ન। આજે મોટી સંખ્યામાં યુવતીના સમાજના લોકો ભાભરના રૂની ગામમાં થયા હતા એકઠા। પોતાના સમાજની દીકરી પાછી આપે તે માટે થયા હતા એકઠા। યુવતીના સમાજના લોકો એકઠા થઈને પહોંચ્યા ઉણ ગામમાં। સમાજની દીકરીને પાછી લેવા માટે ઉણ ગામમાં પહોંચી કરી હતી તોડફોડ। ઉણ ગામમાં ભારે હોબાળો થતા થરા પોલીસ પહોંચી છે। ગામમાં પોલીસે મામલો થાળે પાડ્યો હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તોડફોડના મારામારીના જે છે તે જોવા મળી રહ્યા છે। ઉણ ગામમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 200 થી વધુ પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે। હાલમાં મામલો શાંત કરવા માટે 200 થી વધુ જવાનો ખડકી દેવામાં આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ સમાચાર આપ જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં જોશો તો લાગશે જાણે બે ગામ સામસામે થઈ ગયા છે આખા, પરંતુ આ બે સમાજ સામસામે થઈ ગયા છે। પોતાના સમાજની દીકરીને પાછું લેવા જતા ઉણ ગામમાં ધીંગાણું થયું છે। દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કેટલી મોટી જે છે તે રકઝક હતી અને દીકરી પરત લાવવા માટે જે બોલાચાલી થઈ ત્યારબાદ તોડફોડ સુધી મામલો આવી ગયો હતો। દીકરી પરત લાવવા તોડફોડ કરવામાં આવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, શું વધુ જાણકારી છે સમગ્ર ઘટનાને લઈને? ચોક્કસથી સિદ્ધાર્થ, જો વાત કરવામાં આવે તો આજે ભાભરના રૂણી ગામે એક સમાજની દીકરીને ઉણ ગામમાંનો અન્ય યુવક જે તે લગ્ન કરીને લઈ ગયો હતો તેને પરત લાવવા માટે આજે રૂણી ગામે મહાસંમેલન યોજાયું હતું અને તે બાદ જે યુવાનો છે તે ગાડી લઈને તાત્કાલિક નિર્ણય લીધો હતો કે દીકરીને પરત લાવી છે। જે તાત્કાલિક ઓગળ તાલુકાના જે ગામ આવેલું છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને જ એક સમાજના જે લોકો હતા તેમને તોડફોડ શરૂ કરી દીધી હતી। પહેલા ગાડીઓમાં તોડફોડ કરી હતી ને તે બાદ બીજી કોમના લોકો છે તે પણ સામે આવી ગયા હતા અને બંને કોમ વચ્ચે મોટી બબાલ થઈ હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અત્યારે સમગ્ર મામલો થાળે પાડી દીધો છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે સમગ્ર જે ઉણ ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને 200 થી પણ વધુ પોલીસ જવાનો અત્યારે ગામમાં ખડકવામાં આવ્યા છે અને અત્યારે સમગ્ર જે મામલો છે તે થાળે પડ્યો છે। સિદ્ધાર્થ કિશોર, સૌથી પહેલા વાત જે હતી મહાસંમેલનથી શરૂઆત થાય છે, પોતાની દીકરી પરત લાવવાની વાત થાય છે, તો આ મામલા માથાકૂટ અને મારામારી સુધી ક્યાંથી પહોંચી ગયો? તોડફોડ સુધી કઈ રીતે પહોંચી ગયો? જે આ સંમેલન આજે થયું હતું તે એક દીકરીને જે છે તે પરત લાવવાની વાત હતી અને આ સંમેલનની અંદર જે છે તે યુવાનો તેમજ જે અગ્રણીઓની માંગ હતી કે તાત્કાલિક જે છે તે દીકરીને પરત લાવવામાં આવે। જ્યારે સમાજના અગ્રણીઓ હતા તેમનું કહેવું હતું કે દીકરીને લાવવા માટે સમય લાગી શકે છે, તેને લઈને સમાજના અગ્રણીઓ અને યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી, સામસામે આવી ગયા હતા। તે પછી કેટલાક યુવાનો હતા તે કાંકરેજ તાલુકાનું જે ઉણ ગામ છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને જે આ દીકરીને પરત લાવવા માટે પહોંચ્યા હતા અને જ્યાં તોડફોડ અને બંને સમાજો સામસામે આવી ગયા હતા અને તે બાદ જે છે તે પોલીસ પણ પહોંચી હતી અને સમગ્ર મામલો અત્યારે તો પોલીસે પોતાના કાબુમાં લીધો છે અને સમગ્ર ગામ છે તે ગામ અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। અંદાજે કેટલા લોકોના બંને સમાજના લોકો ભેગા થઈ ગયા હતા? મારામારી થઈ હતી? કેટલા વાગ્યાની ઘટના છે? પોલીસને ક્યારે જાણ થઈ? શું જાણકારી છે તેને લઈને? ચોક્કસથી આજે વહેલી સવારથી જ સંમેલન જે શરૂ થયું હતું અને તે બાદ બપોરના 3 વાગ્યા સુધી આ સંમેલન ચાલુ હતું। 3 વાગ્યા પછી જે છે તે જે કાફલો જે છે તે દીકરીને લેવા માટે જે કાંકરેજ તાલુકાના ઉણ ગામ પહોંચ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો હતા। 1500 થી પણ વધુ લોકો બંને કોમના હતા અને બંને કોમના લોકો 1500 કરતા પણ વધુ હોવાથી મોટી સંખ્યામાં પોલીસ બળોને પણ મોકલવામાં આવતા। બનાસકાંઠા તેમજ વાવ, થરાદ બંને જિલ્લાની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર જે મામલો છે તે કાબુમાં લેવાની કોશિશ કરી હતી। 3:30 વાગ્યાની આસપાસ આ બંને જે કોમના લોકો છે તે સામસામે આવી ગયા હતા અને તોડફોડ કરવા લાગ્યા હતા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ શું ઘટના સ્થળે છે? કિશોર, કોઈ જાણકારી તે વિશે? બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે પણ ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક પાલનપુરથી ઘટના સ્થળે જવા નીકળ્યા હતા અને અત્યારે તેઓ પણ ઘટના સ્થળે છે। ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પણ છે, પીઆઈ કક્ષાના પણ અધિકારીઓ છે। આમ 200 જેટલા પોલીસ કર્મચારીઓ, પોલીસ જવાનો સાથે અધિકારીઓ પણ જે છે તે ઘટના સ્થળ પર છે અને સમગ્ર મામલો જે છે તે અત્યારે થાળે પાડવામાં આવ્યો છે। કિશોર, જે જગ્યાએ માથાકૂટ થઈ છે કદાચ એ રસ્તો અવર જવરનો લાગી રહ્યો છે, પથ્થરમારો થયો છે, ત્યાં આગળ લાકડી વડે હુમલો થયો છે?
ચોક્કસથી જે ગામ છે તે ઓગળ તાલુકાનું જે રૂણી ગામ છે કે જે એક સમાજનો જે યુવક હતો તે બીજી સમાજની દીકરીને લઈ ગયો હતો અને ત્યાં એ છેલ્લા 2 વર્ષથી રહે છે. તેના ઘરે જ્યારે આ ટોળું પહોંચ્યું હતું અને તેના ઘરે પહોંચે તે પહેલા જ બંને કોમના જે લોકો છે તે સામે આવી ગયા હતા અને તે ઉપરાંત જે નેશનલ હાઈવે 27 છે તેને પણ બ્લોક કરવાની કોશિશ કરવામાં આવી હતી ટોળા દ્વારા અને તેને પણ બ્લોક કરતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અને જેવો જે નેશનલ હાઈવે 27 જે ગામમાં જવાનો રસ્તો છે તે રસ્તો પણ ટોળા દ્વારા બ્લોક કરવાની કોશિશ કરાઈ હતી અને તે ગામના જવાના રસ્તા પર જ બંને સમાજના જે લોકો છે તે સામે આવી ગયા હતા અને લાકડીઓ લઈને સામે આવ્યા હતા અને મહામહેનતે પોલીસે જે છે તે મામલો અત્યારે તો થાળે પાડ્યો છે. કિશોર, મહાસંમેલન બાદ આ સમગ્ર ઘટનાની શરૂઆત થઈ છે તેવું માની શકાય? ચોક્કસથી વહેલી સવારથી આ મહાસંમેલન ચાલી રહ્યું હતું. તે દરમિયાન જે ચૌધરી સમાજના જે આગેવાનો છે તેમનું કહેવું હતું કે દીકરીને પરત લાવવામાં સમય લાગી શકે છે, પરંતુ જે યુવાનો હતા તે ઉશ્કેરાયા હતા. યુવાનોનું કહેવું હતું કે આજે જ દીકરી પરત લાવવી જોઈએ અને જેવું મહાસંમેલનમાં પણ જે યુવાનો છે તેમજ જે આગેવાનો છે તે પણ સામે આવી ગયા હતા. મીડિયાના પણ મોબાઈલો બંધ કરાવી દેવામાં આવ્યા હતા. તે બાદ જે આગેવાનો હતા ત્યાંથી નીકળી ગયા હતા અને મહાસંમેલન બાદ જે કેટલાક લોકોનું જે ટોળું હતું તે ટોળું મહાસંમેલન છોડીને સીધું જ ઓગળ તાલુકાના રૂણ ગામે પહોંચ્યું હતું અને રૂણ ગામે પહોંચીને આ બવાલ જે છે તે કરવામાં આવી હતી. આભાર કિશોર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે 2 સમાજ સામે આવી ગયા હતા. મામલો જે છે તે દીકરીને પરત લાવવાથી શરૂ થયો. પહેલા મહાસંમેલનમાં માથાકૂટ થાય છે યુવાનો અને આગેવાનો વચ્ચે એક સમાજના, ત્યારબાદ તે જ સમાજના કેટલાક લોકો જાય છે, પોતાની દીકરી પરત લાવવાનો પ્રયાસ કરે છે અને હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ માટે જ યોજાયું હતું મહાસંમેલન? કારણ કે જે રીતની પરિસ્થિતિ થઈ છે, 2 સમાજ સામે આવી ગયા છે, એક દીકરીને પરત લાવવા માટે તોડફોડ કરવામાં આવી છે, મારામારી કરવામાં આવી છે.